હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજે છે 19 એપ્રિલ અને આવતીકાલે 20 એપ્રિલે છે જીપીએસસી ક્લાસ 1-2નું પ્રિલિમિનરી એક્ઝામિનેશનનું પેપર 12 વાગે. તો અત્યારે હું કરી રહ્યો છું કરંટ અફેરનું રિવિઝન. તો કાલે મારો જુનાગઢ વાળો આવ્યો છે, એટલે અહીંયા સવારે 8 વાગે નીકળી જઈશું, એટલે 10 વાગે આસપાસ પહોંચી જઈશ, કેમ કે થોડુંક વહેલું જવાનું. એમાં ઇન્સ્ટ્રક્શનમાં લખેલું હતું કે 11:15 સુધીમાં પહોંચી જવું, પછી એન્ટ્રી આપવામાં નહીં આવે, એવું બધું છે. તો ફટાફટથી આપણે રિવિઝન ચાલુ કરી દઈએ. કરંટ અફેરનું જ રિવિઝન છે, બાકી તો છેલ્લે બીજું કંઈ કરવાનું રહેતું માટે હું પહેલાં માર્ચ મેગેઝિન, પછી ફેબ્રુઆરી, ને પછી જાન્યુઆરી અને ડિસેમ્બર, આવી રીતના 4 મેગેઝિન. ડિસેમ્બર મેગેઝિન એ છે ને, એ હું બીજું મેગેઝિનમાંથી કરીશ. તો એ 4નું કરીશ. પછી ઓક્ટોબર નવેમ્બર તો જ્યારે એસટી હતી ત્યારે કરેલું હતું, એટલે હવે એ નથી કરતો, કેમ કે હવે સમય નથી. તો આ કરવાનું છે, માર્ચ પહેલાં કરીશ. પછી આ ઓલરેડી કરેલ છે, પણ આનું રિવિઝન કરવાનું છે. ઓલરેડી મેં કરેલું છે, પણ આ રિવિઝન કરવાનું છે. આ 3 મેગેઝિનનું રિવિઝન કરીશ. એમાંથી માર્ચનું અડધું થઈ ગયું છે, અડધું કરીશ. તો આ લગભગ ત્રીજી વાર કરીશ, અને બે વાર થઈ ગયું છે. પણ હવે હું શું કરીશ, જ્યારે પણ તમારે આ મેગેઝિન આખું થઈ જાય પછી શું કરવાનું ખબર છે? રિવિઝન કરવા માટે એના જે ફ્રન્ટ પેજમાં જેટલા ટોપિક આવ્યા છે ને જોવાના, કે ભાઈ કેન્દ્ર સરકારે આઈઆરસીટીસી અને આઈઆરએફસીને નવરત્ન દરજ્જો આપ્યો, કે આ થઈ ગયું, એના વિશે યાદ છે, એટલે રિવિઝન થતું છે. પછી બીજું, ભારત વિશ્વમાં 3જા નંબર સૌથી મોટો જૈવ ઇંધણ બાયોફ્યુલ ઉત્પાદક દેશ બન્યો, કે આ થઈ ગયું ભાઈ. એવી રીતના બધું જોતું જવાનું ભાઈ. તો એ રીતના આપણે એક ટિક કરીએ. તો BM-04 તો હાઇપરસોનિક શોર્ટ મિસાઇલ છે, એ છે. તો આવા જેટલા ટોપિક છે ને એ પહેલાં જોઈ લેવાનું, કે ભાઈ આ કોના નિમણૂક થઈ, ક્રિસ્ટી કોન્વેન્ટ છે, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રથમ આફ્રિકન બન્યા છે. તો આવી રીતના દરેક વસ્તુ ટિક કરતી જવાનું, એટલે એ બાને તમારું થઈ જશે. અથવા તો તમને એમ થાય કે આ યાર કે આડું ન થયું, તો ફટાફટ એ પેજ પર જઈ અને ત્યાં જોઈ લેવાનું છે. તો આ રીતના કરવાનું છે. તો એ રીતના માર્ચ અડધું થઈ ગયું છે, ફેબ્રુઆરી કરીશ, અને પછી જાન્યુઆરી થશે તો કરીશ, બાકી પછી કાલ સવારે. પછી ટાટા બાય બાય, કેમ કે ઓલરેડી કરેલ છે, એટલે વાંધો નથી. તો શરૂ કરીએ. ગુડ મોર્નિંગ. સવાર થઈ ગયું છે, અને સવારે 8:15 જેવું થયું છે, ને હવે આપણે નીકળી જઈએ જુનાગઢ જવા માટે. ઝાંઝરા રોડ પર જાવિયા સ્કૂલ છે, ત્યાં મારો નંબર છે, તો ફટાફટથી નીકળી જઈએ. તો ગરમી ભરપૂર છે, પેપર ખતમ થઈ ગયું છે, ને હવે હું જઈશ અહીંથી. નાસ્તો કરી લીધો છે, હવે જઈશ અહીંથી સાગરભાઈને લેવા. એનો પણ નંબર જુનાગઢ હતો, જે નાયબ મામલતદાર છે. એનું ટ્રાન્સફર આમ તો સુરત થઈ ગયું છે, પરંતુ છેલ્લું ફોર્મ અહીંયા ભરેલું હતું, એટલે અહીંયાનો એડ્રેસ પર એનો વારો આવ્યો હતો. એટલે વેરાવળ તો આ વખતે સેન્ટર હતું નહીં, એટલે જુનાગઢ સેન્ટર આવ્યું હતું. તો હવે અમે બંને અહીંયાથી નીકળશું વેરાવળ જવા માટે. ત્યાંથી એક અમારા ઓફિસના સ્ટાફના એક ફ્રેન્ડના મેરેજ છે, તો ત્યાં જશું, અને પછી સાંજના આરામથી પેપરનો રિવ્યૂ કરશું. ત્યાં સુધી ટાટા. સાગરભાઈનું ટ્રાન્સફર છે, સુરતમાં થઈ ગયું છે, પોતાના વતનના જિલ્લામાં. કોંગ્રેચ્યુલેશન સાગરભાઈ. થેન્ક યુ. કેવું લાગ્યું આજનું પેપર? થોડુંક આમ યુપીએસસી જેવું થોડું આમ તરફ જઈ રહ્યા છે ને જીપીએસસી? ડેફિનેટલી અત્યારે 70% તો વયા ગયા છે, એટલે ઘણું પેપર સ્ટાઇલ ને ઘણું સુધરી ગયું છે. બેસ્ટ. ઓકે ચાલો ક્વોલિટી ઇઝ ગુડ. નીકળીએ. આવે સર જેવો થોડો ફોટો આવી એના જેવું તો ન આવે. આવે જ નહીં ને ક્યાં બાપુને ક્યાં મૂકી દીધું? ફાઇનલી હવે હું ઘરે આવી ગયો છું, અને હવે ફૂલ ઊંઘ આવે છે, કેમ કે આખો દિવસ થાક આંખમાં દેખાતી છે, લાલ થઈ ગઈ છે. સવારનો નીકળ્યો તો સાંજે મેરેજ પતાવી અને અત્યારે ઘરે પહોંચ્યો છું. કાલે પાછું અમદાવાદ નીકળવાનું છે, કેમ કે મારે 22, 23, 24 પ્રી સર્વિસ એક્ઝામ છે. મારી ઓફિસની જે જોબની એક્ઝામ હોય એ વાળી છે, તો એનું પણ હવે 22થી ચાલુ થાય છે, ત્યાં જવાનું છે. પેપરની વાત કરીએ તો થોડુંક સારું પેપર હતું. ટૂંકમાં આવા પેપરો હોવા જોઈએ, કે ભાઈ જે તૈયારી ખરેખર કરે છે એને ફાયદો થાય, અને યુપીએસસી તરફ જઈ રહ્યા છે ધીરે ધીરે, કેમ કે એવા પ્રશ્નોને કાઢ્યા છે કે જે સમજણ શક્તિ માગી લે. એવું નહીં ભાઈ ગોખીને ગયા તો આ સમજ્યા કે આવું હોય તો આવું થાય. ભૂગોળના પ્રશ્નો, પવન આ રીતના આવે તો આ રીતના થાય, આનો આ હોય.
તો એ કમ્પ્લીટ એકદમ જોરદાર હતું. ઇકોનોમિક્સ છે, ભૂગોળ છે, આ બધા બંધારણ છે, તો એકદમ પ્રશ્નો જોરદાર હતા મતલબ. અને સારું અઘરું તો થોડુંક હતું મારા પ્રમાણે તો. દાસા સાહેબ જેવું, દાસા સાહેબ કરતાં પણ થોડુંક અઘરું કહી શકાય. દાસા સાહેબ જે તે ટાઈમે કાઢતા ત્યારે 400 માર્ક્સનું હતું, પણ તે 200 માર્ક્સનું થઈ ગયું. એ પ્રમાણે થોડુંક અઘરું કહી શકીએ આ પ્રમાણે, કેમ કે એના કાર્યકાળમાં હજી અમુક પ્રશ્નો એવા હતા કે જે આપણે ગુજરાતી મેગેઝિનમાંથી સાંભળીએ તો આ તો બધું અમુક છે યુપીએસસી લેવલના. તમે કરંટ અફેરને એવું જોશો તો અમુક આપણે ગુજરાતીમાંથી અમુક થોડુંક એમાંય પાછું એવું હતું કે તમે ખાલી ઓનલાઈન કરીને ગયા હોય કરંટ અફેર એટલે કંઈ કામ નહીં. બે ત્રણ વિધાનો છે. એટલે તમે જરૂરથી જણાવજો કે તમારે કેવું વ્યૂ છે ને કેટલા માર્ક્સ થઈ શકે છે, કેટલા આન્સર કી મતલબ. હવે તો પ્રોવિઝનલ આન્સર 1-2 દિવસમાં આવી જાય ત્યારે જ સોલ્વ કરાય. મેં પણ હજી કર્યું નથી, પણ પ્રોવિઝનલ આવશે ત્યારે. કેમ કે હવે ક્લાસીસમાં થોડું ઘણું આમ તેમ હોય, કન્ફ્યુઝિંગ હોય, આ છે, પણ એક આઈડિયા આવી જાય કે ભાઈ મારે 90 થી 100 વચ્ચે થશે કે 70 થી 80 વચ્ચે થશે, એટલો એક આઈડિયા આવી જાય ક્લાસીસના આન્સર કી પ્રમાણે. તો કેટલા વચ્ચે તમારા માર્ક્સ થઈ શકે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે ગૂગલ લિંક પણ બહાર પાડશું ફોર્મ, કે એમાં તમે ભરી શકો તો મેરિટ પ્રિડિક્શન થોડુંક સચોટ થઈ શકે. એની લીધે શું થાય કે ભાઈ આપણે ખબર પડે કે આગળ તૈયારી કરવી કે પછી હવે ડાયરેક્ટ પ્રિલિમની જ કરવી. એસટીઆઈ આવે છે તો એ આઈડિયા, કેમ કે આપણે પ્રિડિક્શન કરીએ છીએ તો કેવું કે મેં પણ પોતે આપેલું હોય એટલે આપણે આઈડિયા આવે. ઘણીવાર કોઈ પેપરનો આપ્યો ને એમ કે ભાઈ આમાં તો એટલા આવવા જોઈએ, પણ એવું જરૂર નથી. મેં પણ આપેલું આપણે એસટીઆઈમાં કરી લેતું 100-101 આસપાસ કીધું, 2-4 માર્ક આમ તેમ રહે એટલે તમને એક આઈડિયા આવી જાય કે ભાઈ હું કહું કે ભાઈ 70 રહેશે તો તમને એક આઈડિયા આવી જાય કે કાં 80 પણ રહી શકે ને 65ની આસપાસ રહી શકે. એટલે તમને 80 ઉપર થતા હોય તો એવી રીતના તમે એક આઈડિયા લગાડી શકો. બાકી સચોટ પ્રિડિક્શન તો કોઈ એવો ભગવાન નથી કે ભાઈ 103.5 એટલે એટલા જ આવી જાય. 5 માર્ક તો કોઈ પણ એટલું તો રહેવાનું છે. પણ હા, આપણે નજીક એવું હોય છે એટલે લાવશું. કેમ કે ગૂગલ ફોર્મ થ્રુ જ આપણે બધું કરીએ છીએ કે કેટલા જણા પાર્ટિસિપેટ કર્યું, એમાંથી કેટલા બધાને માર્ક્સ કેવા થાય છે. તો એ પ્રમાણે તો ત્યારે મને લાગતું હતું કે 100 ઉપર તો જશે જ, બરાબર. એટલે 105 આસપાસ મેં કીધું હતું ઉપરવાના હોય તૈયારી કરવા માંડજો તો 106 આસપાસ વાળવાનું લીધું ત્યારે એસટીએ વખતે. તો એ પ્રમાણે છે. સ્કૂલમાં ઘણા બધા અમારા સબસ્ક્રાઈબર મિત્રો પણ મળી ગયા હતા. ખૂબ ખુશી થઈ હતી કે બધી જગ્યાએ આપણા સ્ટુડન્ટો છે અને સબસ્ક્રાઈબર મિત્રો છે. મારા ક્લાસમાં જ 2-3 હતા અને સ્કૂલમાં તો 4 થી 5થી વધારે પણ હતા જે સબસ્ક્રાઈબર. તો એ સારું કહેવાય કે ભાઈ આવે મળે કે કેમ છો, આપણે પણ મજા આવે થોડીક, કેમ ક્યાં પણ મળો તો એમ. તો 22-23 અમદાવાદ છું, સેટેલાઇટ એરિયામાં મારી સ્કૂલ છે, ત્યાં હું મારો નંબર આવ્યો છે. તો એ કાલે નીકળવાના છે અમે લોકો. બપોર પછી સીએલ રાખી અને નીકળી જશું, કેમ કે સાંજે પહોંચીએ તો 22 તારીખે એક્ઝામ આપી શકીએ છીએ. તો હવે આગળ વ્લોગ્સ આવતો રહીશ અને હવે આ પેટર્ન પ્રમાણે કઈ રીતના તૈયારી કરવી એ સચોટ તમને હું માહિતી આપીશ. જે પણ યુપીએસસીની તૈયારી કરે છે એની પાસે તો માર્ગદર્શન લઈશ. મને પણ એક અંદાજો હોય કે ભાઈ આમાં કઈ રીતના ક્યાંથી પ્રશ્નો આવ્યા છે, કેવા પ્રશ્નો તૈયારી કરવી જોઈએ, કોના લેક્ચર્સ જોવા જોઈએ, હવે સેન્ટ્રલ તરફ વળવું કે નહીં, એ બધી વસ્તુ આપણે લાવશું. ડોન્ટ વરી. એટલે બધા વ્લોગ્સ મારા રેગ્યુલર આવશે, એમાં તમે જોશો જ, કંઈ વાત નથી. બાકી આપણે નેક્સ્ટ હવેથી આ પ્રકારનું યુપીએસસીની તૈયારી કરવાની હોય તો હું તો કહું એટલે જીપીએસસી. કેમ કે જ્યારે નલિન સાહેબના ઓલામાં પણ તમે યુપીએસસીની તૈયારી કરતા હોય છેલ્લા પ્રશ્નો એક તો જીપીએસસી ક્રેક થઈ હતી. તો આમાં તો તમે યુપીએસસી કરતા હોય તો પ્રોપર તમને સારા માર્ક્સ આવે અને પેપર આવું જોવું જોઈએ. કેમ કે ઘણીવાર કેવું થાય છે, પીએસસીનું પેપર હતું તો હવે એ કે 6 મહિના મહેનત કરીને કે 2 મહિના કરી તો એમાં કંઈ ફરક નથી. હા, નવો તૈયારી વાત નથી, જૂની. જેમ કે હું 2 વર્ષથી તૈયારી કરતો હોય, હવે મૂકી દીધી હોય ને પછી 2-3 મહિના તૈયારી કરતો તો પીએસઆઈની એક્ઝામમાં હું લાગી ગયો થઈ જવાય. કેમ કે એવું સહેલું પેપર પટાવાળા જેવું કાઢી લે છે. અઘરું હોય તો આમાં હું હવે એમ થાય કે ચાલ ને ઓનલાઈન વાંચી ફટાફટ રિવિઝન કરી લઉં અઠવાડિયામાં, તો અઘરું પડે. એટલે એ બધી વસ્તુ છે. આમાં જેને પ્રોપર તૈયારી કરી છે એને ફાયદો થશે. જેણે હવે કે ચલો હવે છેલ્લા 2 દિવસ એક સબ્જેક્ટ પતાવો ફટાફટ તો એમ સ્કીપ કરી નાખો, તો એવું પોસિબલ મારા પ્રમાણે નહોતું એમ. એટલે એ પ્રમાણે મારા મત મુજબ આ છે. બાકી તમને જે લાગતું હોય તો હવે સુઈ જાઉં. હવે તો પાછો હવે ત્યાંથી આવીશ ને જ વ્લોગ બનાવીશ. અમદાવાદથી આવીને અમદાવાદમાં એવું હશે તો વ્લોગને એવું જો શૂટ થશે તો કરી જ, બાકી પછી આવી જઈશ 25-26 તારીખે. ત્યારથી આપણે રેગ્યુલર મળતા રહીશું. બાકી ટેલિગ્રામ ચેનલ બધું જોઈને હશે તેમાં આપણે અપડેટ્સ થતા રહીશું. ઓકે છે. અને કોઈને વોટ્સએપમાં મેસેજ કરવા માટે હું રિપ્લાય ના આપી શકે, થોડુંક માફી ચાહું છું. જેવો ફ્રી થાય એટલે બધાને હું જવાબ આપી દઈશ. ત્યાં સુધી ગુડ નાઇટ, ઓલ ધ બેસ્ટ. આગળની તૈયારી કરતા રહ્યો. ટાટા, સી યુ.